i7 ગુજરાતનો અવાજ। નમસ્કાર દર્શક મિત્રો, i7 ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચાર। સિંગવડ તાલુકાના રણધીકપુર ગામના કિશોરી ફળિયામાં રહેતા 17 વર્ષીય શિવરાજ ફતેસિંહ કિશોરી, તેના 17 વર્ષના પિતરાઈ ભાઈ તુષાર કલસિંહ કિશોરી તેમજ 15 વર્ષના રોહિત રાકેશ કિશોરીની સાથે નાના આંબલિયા ગામે આવેલ સરદાર પટેલ વિદ્યાલય નાના આંબલિયા ખાતે ભણવા માટે ગયેલા હતા। શાળાનો સમય પૂરો થતાં પરત ઘરે ફરતી વખતે નાના આંબલિયા ગામે ચોકડી પર આવતા વળાંકમાં સામેથી આવતી એક બાઇકે આ 3 પિતરાઈ ભાઈઓની બાઇક સાથે ધડાકાભેર અકસ્માત સર્જ્યો હતો, જેમાં માથામાં તેમજ શરીરે ગંભીર ઇજાઓ પહોંચતા શિવરાજનું ઘટના સ્થળ પર જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું, જ્યારે તુષાર તેમજ રોહિતના શરીરે ગંભીર ઇજાઓ પહોંચતા વધુ સારવાર અર્થે ગોધરા રિફર કરવાની ફરજ પડી હતી। અત્રે ઉલ્લેખનીય છે કે શાળામાં ભણતા વિદ્યાર્થીઓ પણ 3 સવારી બેસી બાઇક લઈ અભ્યાસ કરવા જતા હોય છે, જેમની પાસે કદાચ લાયસન્સ પણ ના હોય। ટ્રાન્સપોર્ટેશનની પૂરતી સુવિધાના અભાવે સમય બચાવવા માટે માતા પિતા પોતાના બાળકોની સગવડ ઊભી કરવા માટે આવી સુવિધા આપતા હોય છે, જેમાં હાલમાં જોવા જઈએ તો મોંઘી રેસિંગ બાઇક પણ પોતાના મા બાપ લઈ આપતા હોય છે। બાળકોની ઈચ્છાઓ પૂરી કરવા આપણી ફરજ છે, પરંતુ આ સાથે આપણી જવાબદારી પણ છે કે આપણું બાળક બાઇક કેવી રીતે ચલાવે છે। ક્યારે નિષ્કાળજીના કારણે દેખાદેખીમાં અકસ્માતમાં કોઈ ગરીબ બાળકો કે અન્ય રાહદારીઓ ભોગ લેવાઈ જતો હોય છે, ત્યારે સ્થાનિક પોલીસ પ્રશાસને પણ ધ્યાન દેવા જેવું છે। નિલેશ વસૈયાની સાથે કેમેરામેન કલ્પેશભાઈ નિસરતા, i7 ન્યૂઝ ગુજરાતી।